अमेरिका को भी चुनना होगा। अमेरिका को कैसे संबंध चाहिए हिंदुस्तान के साथ? दुनिया की एक शक्ति है हिंदुस्तान, भारतवर्ष। भारतवर्ष को पाकिस्तान से का बराबरी नहीं कर सकता अमेरिका। अमेरिका को भी चुनना होगा। और डोनाल्ड का नहीं तो हिंदुस्तान में मैकडोनल्ड को बंद कराओ अमेरिका के। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। આજે ગુજરાતના રાજકારણની વાત નથી કરવી, પરંતુ સંસદમાં જે સત્ર ચાલી રહ્યું છે એ સત્રની અંદર એક એવી ચર્ચા થઈ, એ ચર્ચાને લઈને દેશભરમાં અત્યારે એને લઈને વાતો થઈ રહી છે અને એ ચર્ચા મેકડી ઉપર છે। હવે મેકડીમાં તમે કદાચ બર્ગર ખાવા જતા હશો, પણ અત્યારે સમાચાર મળી રહ્યા છે કે ભાઈ સંસદમાં ચાલતા મુદ્દાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં સંસદ સત્રમાં હવે મેકડીની ચર્ચા કરવામાં આવી રહી છે। જે આપણે બર્ગર ખાવા જાય છે મેકડીની ચર્ચા કરવામાં આવી રહી છે। કોંગ્રેસ જે સાંસદ છે તેમણે વિચિત્ર માંગ સાથે એક નિવેદન આપ્યું છે। કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડ્ડાનું એક નિવેદન એ અત્યારે ખૂબ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે। પાકિસ્તાન અને ડોનાલ્ડ ટ્રમ્પ છે એને લઈને હુડ્ડાએ સૌથી મોટું નિવેદન આપ્યું છે। નિવેદન વાયરલ થતા દેશ અને દુનિયામાં અનેક ચર્ચાએ જોર પકડી હોવાની વાત સામે આવી રહી છે। શું ખરેખર મેકડીના આઉટલેટ બંધ થઈ જવાના છે? આ પ્રકારની વાતો વાયુ વેગે ફેલાય છે। સાથે સાથે જે પ્રકારે મેકડી એ વિશ્વની સૌથી મોટી ફૂડ ફ્રેન્ચાઇઝી તરીકે ઓળખાવવામાં આવે છે, તો બીજી તરફ મેકડીના લગભગ 71 દેશોમાં આઉટલેટ હોવાની પણ વાત છે। 18 લાખ કરોડની આ કંપની છે તે ઠપ કરવાની માંગ કોંગ્રેસના નેતાએ સંસદમાં એ અવાજ ઉઠાવ્યો છે। પરંતુ ભારતમાંથી મેકડી છે એ બંધ થવું જોઈએ તે પ્રકારની વાત કોંગ્રેસના નેતાએ જે સંસદની જે મિટિંગો મળે, જે સાંસદો બધા ભેગા થાય, એ સત્ર મળે એ દરમિયાન ચર્ચા થતી હોય, પરંતુ આ વાત આવી ક્યાંથી એ બધું જ જાણીએ। પરંતુ એ પહેલા એ સાંસદને સાંભળો કે જેમની આ જાહેરાત, એમનું એક આ નિવેદન મેકડીને લઈને નિવેદન જે આપવામાં આવ્યું છે તે ખૂબ ટ્રેન્ડ ચાલી રહ્યું છે। સાંભળો એ સાંસદને શું કહ્યું મેકડીને લઈને। अमेरिका को भी चुनना होगा। अमेरिका को कैसे संबंध चाहिए हिंदुस्तान के साथ? दुनिया की एक शक्ति है हिंदुस्तान, भारतवर्ष। भारतवर्ष को पाकिस्तान से का बराबरी नहीं कर सकता अमेरिका। अमेरिका को भी चुनना होगा। और मैं आपसे भी कहना चाहता हूं, आपको भी रास्ता चुनना होगा। या तो आंख दिखाओ या हाथ मिलाओ, या तो बातचीत करके अमेरिका से संबंध सुधारो। और डोनाल्ड का नहीं तो हिंदुस्तान में मैकडोनल्ड को बंद कराओ अमेरिका के। अमेरिका को अधिकार नहीं है, दोनों घोड़ों पे सवार होकर चलने का अधिकार नहीं है। अमेरिका को भी चुनना होगा। अमेरिका को कैसे संबंध चाहिए हिंदुस्तान के साथ? दुनिया की एक शक्ति है हिंदुस्तान, भारतवर्ष। भारतवर्ष को पाकिस्तान से का बराबरी नहीं कर सकता अमेरिका। अमेरिका को भी चुनना होगा। और मैं आपसे भी कहना चाहता हूं, आपको भी रास्ता चुनना होगा। या तो आंख दिखाओ या हाथ मिलाओ, या तो बातचीत करके अमेरिका से संबंध सुधारो। और डोनाल्ड का नहीं तो हिंदुस्तान में मैकडोनल्ड को बंद कराओ अमेरिका के। अमेरिका को अधिकार नहीं है, दोनों घोड़ों पे सवार होकर चलने का अधिकार नहीं है। તો જે પ્રકારે કોંગ્રેસ નેતા એ હુડ્ડાનું તમે આ નિવેદન સાંભળ્યું, આ નિવેદન સાંભળીને તમે પણ એવું કહેતા હશો કે ભાઈ આવી તે કેવી વાત, એવા ઘણા બધા મુદ્દા છે એની ઉપર કેમ વાત નથી થતી। પરંતુ આ મુદ્દો એ માટે આવ્યો છે કે પહેલા ચર્ચા એ સંસદ સત્રમાં થતી હતી ભારત અને પાકિસ્તાનની યુદ્ધની, અને જેવી યુદ્ધની ચર્ચા શરૂ થઈ એ જ સમયે વિપક્ષે હોબાળો મચાવ્યો અને ડોનાલ્ડ ટ્રમ્પ છે તેની વાત કરી। અને એવું પણ કહેવામાં આવ્યું કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ છે તે મધ્યસ્થીની વાત કરી રહ્યા હતા ત્યારે સત્તા પક્ષના નેતાએ કેમ કોઈ જવાબ ન આપ્યો? ત્યારે સત્તા પક્ષના નેતાએ કેમ પુષ્ટિ ન કરી કે ભાઈ આ યુદ્ધ છે એ ડોનાલ્ડ ટ્રમ્પના કહેવાથી નથી રોકવામાં આવ્યું, આપણું લક્ષ્ય હતું એ પૂરું થઈ ગયું છે, એ પછી રોકવામાં આવ્યું છે। જો કે આ નિવેદન એ સંસદ સત્રમાં આપવામાં આવ્યું। જો કે અત્યાર સુધી સૌ કોઈ એ જાણતા હતા કે આ જે આખું યુદ્ધ છે એ ડોનાલ્ડ ટ્રમ્પ છે તેમણે મધ્યસ્થી કરાવી ભારત અને પાકિસ્તાન વચ્ચે, પછી રોકવામાં આવ્યું હોવાની વાત સામે આવી હતી। આ જ મુદ્દાને ટાંકી
ભારત પાકિસ્તાનની યુદ્ધની વાત તો સાઈડમાં રહી, સાથે જ કોંગ્રેસના એ સાંસદે, એ હુદ્દાએ એ સીધો જ ડોનાલ્ડ ટ્રમ્પની નામ લઈ, જો કે આ મેગડીનું જે નામ લીધું એમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નામ આવી જ જાય છે, નામ લઈ અને સીધું કહી દીધું કે અહીંયા બેન થઈ જવું જોઈએ, તાળા લાગી જવા જોઈએ. સૌથી મોટી કંપનીને તાળા મારવાની વાત હવે એ સંસદ સત્રમાં ઊભી થઈ છે. જો કે સરકારે સત્તાવાર કોઈ પણ જાહેરાત નથી કરી, આ વાતની પણ પુષ્ટિ અત્યારે કરવામાં આવી છે. જો કે સરકારે કોઈ પણ જાતની આ વાતની પુષ્ટિ નથી કરી, પરંતુ આ એક નિવેદન જે છે તે આપવામાં આવ્યું હતું અને નિવેદન સોશિયલ મીડિયા અને મીડિયામાં ખૂબ ટ્રેન્ડ થઈ રહ્યું છે, મીમ બની રહ્યા છે આ એક ટ્રેન્ડને લઈને. અને સોશિયલ મીડિયાનો જમાનો છે, વાયરલ થતા વાર પણ નથી લાગતી. પરંતુ જ્યારે એ કોંગ્રેસ નેતા જ્યારે આ મેગડી વિશે બોલી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના અન્ય નેતાઓ હતા એ પણ કહેવાય ને કે ભાઈ મોઢું હલાવીને હામાં હા મેળવતા હતા. એટલે કદાચ એનું એવું કહેવું હતું કે આપણા જે સિનિયર નેતા કે એમ આપણે કહીએ એ હા પાડે તો આપણે હા પાડી દઈએ, છે તો એક જ પાર્ટીના ને. બસ એ પ્રકારની વાત અને એ પ્રકારના દ્રશ્યો એ સંસદ સત્રમાંથી જોવા મળ્યા છે. સંસદ સત્ર ચાલતું હોય ત્યારે અનેક એવી મોમેન્ટો છે એ જોવા મળતી હોય છે, કેમેરામાં કેપ્ચર થતી હોય છે, એ ક્યારેક જ જોવા મળતી હોય છે. પરંતુ નેતાઓએ બોલેલા એ શબ્દો એ જ્યારે બોલી જાય પછી એમને ખબર પડે કે ઓહ આવું બધું બોલી ગયો તો ચાલો કાંઈ વાંધો નહીં, સોશિયલ મીડિયા પર એ વાયરલ થઈ જાય છે. પછી નેતાઓ જાણે છે કે ચાલો કાંઈ વાંધો નહીં, બોલાઈ ગયું. પરંતુ જે હુદ્દાએ જે વાત કરી છે મેગડીને લઈને કે ભાઈ મેગડીના આઉટલેટ બંધ થઈ જવા જોઈએ, આ વાતને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.